નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થી મિત્રોનું છે માય યુટ્યુબ ચેનલ સક્સેસની અંદર દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. છેલ્લે આપણે જોયું હતું કે જે ભારત ભૂમિ અને તેના લોકોની અંદર અલગ અલગ પ્રજાઓ વિશે છે આપણે તફાવત સ્વરૂપે છે માહિતી મેળવી હતી. તો આજે પણ આપણે છે એ દ્રવિડ, આર્યો, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડની માહિતી છે એ મેળવશું. સૌથી પહેલા આપણે છે દ્રવિડ પ્રજાની માહિતી મેળવીએ તો એની અંદર આપણે ટૂંકમાં યાદ રાખશું સિમ્પા આમા કાત. શું યાદ રાખશું? સિમ્પા આમા કાત. સી એટલે સિંધુ સંસ્કૃતિના સર્જકો, કે દ્રવિડ લોકો છે એને સિંધુ સંસ્કૃતિના છે શું માનવામાં આવે છે તો કે સર્જકો. ત્યાર પછી કે તેઓ છે એ પિતા સ્વરૂપે છે શિવની અને માતા સ્વરૂપે છે કોની તો કે પાર્વતીની છે તેઓ પૂજા કરતા. ત્યારબાદ કે આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો છે કઈ તો કે દ્રવિડ જે પ્રજામાંથી છે એ શરૂ થઈ, કે પોતાની જ જ્ઞાતિની અંદર છે એ લગ્ન કરવાને કઈ પ્રજામાંથી તો કે દ્રવિડ પ્રજાઓમાંથી છે એ શરૂઆત થઈ. પછી માતૃમૂલક કુટુંબ પ્રથા, કે આપણે ત્યારે છે પિતૃમૂલક હોય છે, જ્યારે દ્રવિડ લોકોની જે અંદર છે આપણે માતૃમૂલક કુટુંબ પ્રથા છે એ જોવા મળતી. ત્યારબાદ કે કાતું, વણવું, રંગવું, હોળી તરાપવામાં છે વિશેષ પ્રધાન, કે દ્રવિડ લોકો છે એ કઈ તો કે પોતે આવક મેળવવા માટે છે એ કાતવું છે, વણવું છે, રંગવું, હોળી તરાપવાની છે શરૂઆત ક્યાંથી તો કે દ્રવિડ પ્રજાઓમાંથી છે શરૂઆત થઈ હતી. તો એના માટે આપણે ટૂંકમાં યાદ રાખશું સિમ્પા આમા કાત. તમને છે એ કોઈ પણ રીતે પૂછાય કે ભાઈ કાતું, વણવું, રંગવું, હોળી તરાપવામાં વિશેષ પ્રધાન તે કયા લોકો પ્રજાની અંદર છે જોવા મળતું તો કે દ્રવિડ. આંતરજ્ઞાતીય લગ્ન ની શરૂઆત છે એ કઈ પ્રજાની અંદર છે શરૂઆત થઈ તો કે દ્રવિડ. સિંધુ સંસ્કૃતિના સર્જકો છે કોને ગણવામાં આવે છે તો કે દ્રવિડોને. માતૃમૂલક કુટુંબ પ્રથા છે એ કઈ પ્રજાની અંદર જોવા મળે છે તો કે દ્રવિડ. એટલે આપણે યાદ રાખશું સિમ્પા આમા કાત. ત્યાર પછી આપણે જોઈએ કે આર્યો, કે આર્ય સભ્યતાના છે નિર્માતા કોણ તો કે આર્ય, અને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો કે નોર્ડિક લોકોના નામે છે ઓળખવામાં આવે છે. હિન્દુઓ આર્ય અને જ્યાં વસવાટ કરે તે શું ગણાતું? આર્યવર્ત. આગળ આપણે જોયું કે ભારતનું એક નામ છે શું હતું તો કે આર્યવર્ત. શા માટે તો કે ત્યારે છે હિન્દુઓને કયા નામે ઓળખવામાં આવતા હતા? આર્ય. અને જ્યાં જ્યાં અલગ અલગ વિસ્તારની અંદર છે પ્રદેશની અંદર જે આર્ય હિન્દુઓ વસવાટ કરતા તે વિભાગને છે કયા નામે ઓળખવામાં આવતું તો કે આર્યવર્ત. પછી તો કે આર્ય લોકો છે શું તો કે પ્રકૃતિ પ્રેમીઓ છે એ હતા. યજ્ઞાદિ ક્રિયાઓ છે આનાથી આર્ય લોકોની અંદરથી છે શરૂઆત થઈ, કે જે કાંઈ પણ યજ્ઞ છે, હોમ હવન, તે બધી શરૂઆત છે શેનાથી તો કે આર્ય લોકોથી શરૂઆત થઈ. તો એના માટે આપણે યાદ રાખશું આ હિન્દુ એ પ્રકૃતિનો યજ્ઞ કર્યો. આ એટલે આર્ય સભ્યતાના નિર્માતા કોને ગણવામાં આવે છે તો કે આર્ય, અથવા બીજા કયા લોકોને તો કે નોર્ડિક લોકોને છે એ બીજા નામે ઓળખવામાં આવે છે. પછી હિન્દુ, તો કે હિન્દુઓ છે એને કયા નામે ઓળખવામાં આવતા તો કે આર્યના નામે, અને જ્યાં તેઓ વસવાટ કરતા તે આર્યવર્ત. પછી પ્રકૃતિ, તો કે તેઓ કેવા હતા? પ્રકૃતિ પ્રેમી. અને યજ્ઞ, તો કે યજ્ઞાદિ ક્રિયાઓ છે કયા પ્રજાની અંદર શરૂઆત થઈ તો કે આર્યોની અંદર. પછી આપણે જોઈએ અલ્પાઇન, ડિનારિક કે આર્મેનોઇડ. તો એના માટે છે મધ્ય એક ઓમ બંગુ. શું યાદ રાખવાનું છે? મધ્ય એક ઓમ બંગુ. તો કે મધ્ય એશિયામાંથી આવેલા કોણ તો કે અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. પછી એક સમાન ભૌતિક ગુણો આની અંદર જોવા મળતા, કે દેખાવની અંદર છે એનો સમાન ભાવ છે જોવા મળતો હતો. પછી ઓમ બંગુ એટલે શું યાદ રાખવાનું છે? ઓ એટલે ઓડિશા, મ એટલે મહારાષ્ટ્ર, બ એટલે બંગાળ અને ગુ એટલે ગુજરાત. ગુજરાતના કે સૌરાષ્ટ્રની અંદર જોવા મળે છે. એટલે ટૂંકમાં આપણે યાદ રાખશું મધ્ય એક ઓમ બંગુ
કે મધ્ય એશિયામાંથી તેઓ આવેલા, એક સમાન ભૌતિક ગુણો જોવા મળે છે અને ઓડિશા, મહારાષ્ટ્ર, બંગાળ અને ગુજરાતના સૌરાષ્ટ્રની અંદર જોવા મળે છે.